સુરેન્દ્રનગરના થાનમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું છે। ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને તેમની ટીમે ગેરકાયદે ખનન ઝડપ્યું છે। રતનપર ટીંબા ગામની સીમમાં 4 કૂવામાંથી ખનન ઝડપી પાડ્યું છે। 2 ટ્રેક્ટર સહિત કુલ ₹26.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। 50 થી 60 શ્રમિકોને ખનન નહીં કરવા સમજાવી હટાવવામાં આવ્યા। ગેરકાયદે ખનન કરતા ભૂમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ચોટીલા ડેપ્યુટી કલેક્ટરની રેડથી અન્ય ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। ગઢ તાલુકાના રતનપુર ટીંબા ખાતે જે ગેરકાયદેસર કાર્બોસેલના ખનન પ્રવૃત્તિ ચાલે છે ત્યાં અમારી ટીમ સાથે અમે રેડ પાડી હતી અને આ રેડ દરમિયાન 4 થી 5 કૂવા છે લાઈવ પકડી પાડવામાં આવેલા છે। સાથે સાથે 2 ટ્રેક્ટર, એક કમ્પ્રેસર, એક જનરેટર, એક ડીઝલ પંપ, 4000 મીટર વીજળીનો કેબલ, 2000 મીટર પાણીની પાઇપલાઇન અને 10 બકેટ આમ મળીને કુલ 26,10,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે અને આ તમામ જે મુદ્દામાલ છે એ હાલ ખસેડવાની કામગીરી ચાલુ છે। સાથે સાથે અહીંયાથી 20 જેવા એ મજૂરોના કુબાઈ પણ મળી આવેલ છે જે મજૂરોને પણ સમજૂત કરી અને તેઓ મધ્યપ્રદેશના હોય તેઓને પણ મોકલવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે। રાજકોટમાં યાંત્રિક રાઇડના આરએનબી અધિકારી લાંચ લેતા ઝડપાયા છે। એસીબીએ મેળાની યાંત્રિક રાઇડ માટે લાંચ લેતા 3ને ઝડપ્યા છે। 2 અધિકારીઓ અને એક પબ્લિક પર્સનની અટકાયત કરવામાં આવી છે। અધિકારીઓને ₹50,000 લેતા એસીબીએ રંગે હાથ ઝડપ્યા છે। રાઇડના ફિટનેસ સર્ટિફિકેટને લઈને કુલ 1 લાખની લાંચ માંગી હતી। નાયબ કલેક્ટર, નાયબ કાર્યપાલક ઇજનેર નીરવ અને કાર્યપાલક ઇજનેર પિયુષ પટેલ, પબ્લિક પર્સન સુધીર પ્રજાપતિને એસીબીએ ઝડપી પાડ્યા।